વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં બનેલી દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. હેલિકોપ્ટર રાઇડનું એફએસએલની મદદથી પરીક્ષણ કરવામાં આવશે. રાવપુરા પોલીસે ઇરડાની મદદથી આંતરિક તપાસની માંગ કરી છે. મેળાને મંજૂરી કોણે આપી તે દિશામાં પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, માંજલપુરમાં રોયલ મેળામાં દુર્ઘટના બની હતી, જેમાં બાળકનો જીવ જતા બચ્યો છે. મોટી દુર્ઘટના થતા ટળી છે. હવે આ દુર્ઘટનાને લઈને તપાસનો ધમધમાટ એ તેજ કરવામાં આવ્યો છે. શું કાર્યવાહી? અંકુર, રોયલ મેળામાં જે રીતે રાઇડનો દરવાજો ખુલી ગયો અને બાળકો લટકી ગયા હતા એવી સ્થિતિ સર્જાયેલી, આને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. કમિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કમિટીમાં જોઈન્ટ પોલીસ કમિશનર, ટ્રાફિક ડીસીપી, એસીપી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જોડાયા છે. હવે એફએસએલની મદદ લેવામાં આવશે કે કઈ સ્થિતિમાં દરવાજો ખુલી ગયો હતો, એટલે એફએસએલ તપાસ કરશે. હેલિકોપ્ટર રાઇડ છે એનું પરીક્ષણ એફએસએલ દ્વારા કરવામાં આવશે. રાવપુરા પોલીસે ઇરડાની પણ મદદ માંગી છે. યાંત્રિક બાબતોની જે વિગતો છે એની તપાસ છે ઇરડા દ્વારા થાય એના માટે રાવપુરા પોલીસે પત્ર પણ લખ્યો છે. મેળાને મંજૂરી કોણે આપી, મંજૂરીમાં કોની સંડોવણી છે, આ તમામ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે અત્યાર સુધીની તપાસમાં જે ખુલાસા થયા છે એમાં જે મંજૂરી લીધી હતી એ રાઇડ તો ઠીક છે, પણ અન્ય રાઇડો પણ ત્યાં ગોઠવી દેવામાં આવી હતી. 4 થી વધારે રાઇડો મંજૂરી વગરની હતી. એ અધિકારીઓ જે મંજૂરી આપનાર છે એમની જાણ બહાર આ રાઇડો ગોઠવી દેવામાં આવી હતી, એવી પણ વિગતો મળી રહી છે. હવે એફએસએલ અને ઈડા દ્વારા પણ તપાસ કરવામાં આવશે. બાબતમાં પણ રાવપુરા પોલીસ તપાસ કરી રહી છે. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.